જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। રાજકોટ નાગરિક બેંકમાં પાટણમાં એક મોટા ધિરાણના બદલામાં ગીરો લીધેલી મિલકતનો બજાર કિંમત કરતાં પાણીના મૂલે વેચી નાખીને કરોડો રૂપિયાનું કૌભાંડ થયાના સમાચાર સામે આવ્યા। મામલે નાગરિક બેંકે વિસ્તૃત હકીકતો દર્શાવીને બચાવ કર્યો તો છતાં સમગ્ર વ્યવહાર શંકાસ્પદ દર્શાવતા મેસેજ અટકતા ન હતા। હજારો સભાસદો ધરાવતી નાગરિક બેંક સામેના આક્ષેપથી સમગ્ર સહકારી ક્ષેત્રમાં ખળભળાટ રહ્યો। આ વિવાદ દૂર થાય તે પૂર્વે હવે નાગરિક બેંકમાં રિઝર્વ બેંકની તપાસ ઇન્સ્પેક્શન આવ્યાની ચર્ચા છે। એમ કહેવાય છે કે નાગરિક બેંકમાં આજ સવારથી રિઝર્વ બેંકની ટીમે ધામા નાખ્યા છે અને વિવિધ ચકાસણી કરવામાં આવી રહી છે। રિઝર્વ બેંકની તપાસ વિશે સત્તાવાર સમર્થન નથી છતાં સહકારી ક્ષેત્રના માહિતગાર સૂત્રોએ કહ્યું કે નાગરિક બેંક મલ્ટી સ્ટેટ બેંક હોવાથી દર વર્ષે રિઝર્વ બેંકનું ઓડિટ ઇન્સ્પેક્શન આવતું જ હોય છે અને આ માહિતી પણ ગુપ્ત રહેતી હોય છે, એટલે કે ઓડિટ ઇન્સ્પેક્શન છે કે કેમ તે સ્પષ્ટ નથી। નાગરિક સંઘના પ્રવક્તા પીઆરઓ અલ્પેશ મહેતાએ બેંકમાં રિઝર્વ બેંકની તપાસ ઇન્સ્પેક્શન હોવાના સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજને તથ્યહીન ગણાવ્યા હતા। તેઓએ કહ્યું કે આરબીઆઈનું કોઈ ઇન્સ્પેક્શન નથી, રૂટીન તપાસ પણ નથી, સમગ્ર મેસેજ બોગસ છે। લોન કૌભાંડના આક્ષેપ વિશે પણ બેંક દ્વારા જરૂરી ચોખવટ જારી કરવામાં આવી છે। કોઈ પણ પ્રકારનું કૌભાંડ આચરાયું નથી। હિત ધરાવતા તત્વોની મેલી મુરાદ સિવાય આક્ષેપમાં કોઈ તથ્ય નથી। રાજકોટ જિલ્લાના સંઘની આગામી 20મીએ ચૂંટણી યોજાવાની છે। 17માંથી 16 બેઠકો બિનહરીફ થઈ છે। એકમાત્ર રાજકોટ તાલુકાની બેઠક માટે ચૂંટણી થવાની છે। ભાજપ દ્વારા મનસુખ સંખારવાને ઉમેદવાર બનાવાયા છે તો સામે ભાજપના જ આગેવાન ડોક્ટર સિલુ મેદાનમાં છે। ભાજપ સામે જ ભાજપની લડાઈની સ્થિતિ સર્જાતા નેતાગીરીએ પણ ગંભીર નોંધ લીધી છે। સિલુને ભાજપના જ સત્તાવાર ઉમેદવાર સામે લડાવવામાં પડદા પાછળ નાગરિક બેંકની ભૂમિકા હોવાની ચર્ચાઓ છે। આ મામલે નેતાગીરીનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે। જિલ્લા સંઘની ચૂંટણીના ઘટનાક્રમ વચ્ચે નાગરિક બેંકમાં લોન કૌભાંડના આક્ષેપ તથા રિઝર્વ બેંકની તપાસ વાયરલ મેસેજ સૂચક ગણાવવામાં આવ્યા છે। સમગ્ર વિવાદ પાછળ કોનો હાથ કે ભૂમિકા હોઈ શકે છે તે વિશે અનેકવિધ અટકળો વ્યક્ત થવા લાગી છે। મારું નામ અલ્પેશ જયસુખભાઈ મહેતા, મીડિયા કોર્ડિનેટર, રાજકોટ નાગરિક સહકારી બેંક। ના, એ માહિતી અધૂરી અને ખોટી છે। અત્યારે નિયમ મુજબ બેંક કાર્યવાહી ચાલુ છે। બેંકની આ હેડ ઓફિસ છે। આજે રજા ન હોવાથી રૂટીન બધું કાર્યવાહી ચાલુ છે। માહિતીમાં કંઈક ભૂલ થાય છે। બેંક ચાલુ હોય એટલે રૂટીન કામગીરીમાં અન્ય કોઈને પ્રવેશવા આપવામાં આવતો નથી। કોઈ આવેલું જ નથી। ત્રીજા માળે કે આખા બિલ્ડિંગમાં કોઈ બહારની વ્યક્તિ આવેલી નથી। અમારે પાટણ અંગે એક પાર્ટીની રિકવરીની કાર્યવાહી ચાલુ છે। નિયમ મુજબ મિલકતનું વેચાણ થયેલું છે। એ પ્રેશર ઊભું કરવા માટે થઈ અને ખોટી માહિતીને રજૂ કરે છે। બેંક રાજકોટના અખબારોમાં બેંક દ્વારા એનો સ્પષ્ટીકરણ પણ થયેલું છે અને સુપ્રસિદ્ધ અખબારોએ પ્રસિદ્ધ કરેલા છે। ગયા વીકની આ માહિતી છે। હા, પણ એ બધી કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે। આપણે એના જવાબો પણ આપી રહ્યા છીએ ને મિત્ર। એ કોર્ટ કાર્યવાહી વિશે વધુ કાંઈ ન કહી શકું। જનરલ મેનેજર રૂટીન કાર્યવાહી હું તમને બેંક વતી બધી માહિતી આપવા માટે તૈયાર છું। તમે જનરલ મેનેજર ના, એ તમારી ભૂલ થાય છે મિત્ર। બેંકનું ઓફિશિયલ બેંકની પ્રેસ મીડિયાની હું મારી જવાબદારી સંભાળું છું, તો તમે મને જે કંઈ પૂછશો એના હું તમને જવાબ આપીશ। આ રીતે રિકવરીની કાર્યવાહી ચાલુ થાય એના માટે થઈને યસ એ કોર્ટ અમે આ વિષય ઉપર અત્યારે આટલું જ કહી શકીએ। કોર્ટ કાર્યવાહી ચાલુ હોય એના વિશે વધુ માહિતી અમે તમને ના આપી શકીએ। એ હું તમને આમાં કોર્ટ કાર્યવાહી ન કહી। રિકવરીની અંદર ઘણા બધા કામ થતા હોય એના વિશે મિલકતની જપ્તી થઈ ત્યારથી વેચાણ શરૂ કરી ઘણી બધી કાર્યવાહી થતી હોય છે। એટલે એના વિશે અલગ અલગ ઘણી માહિતી હોય। હું તમને એમ ઓન ધ સ્પોટ ના આપી શકું। એના માટે મારે ડિટેલ પણ તૈયાર કરવાની થાય અને એની વિગતો લખીને તમને આપું તો તમને પૂરી માહિતી મળી શકશે। હા, એટલે અત્યારે એ તો મારી પાસે ફાઇલમાં મારે જોવી પડે ને મિત્ર, એટલા માટે આજની વિગત જે છે આટલી જ છે કે આજે કોઈ જાતની તપાસ આવેલી નથી અને બેંકની રૂટીન કામગીરી ચાલુ છે। હા, હું તમને આપીશ 100%। સાંજે હું તમારી સમક્ષ રજૂ કરીશ।
મારી પાસે અત્યારે હાથ ઉપર વિગત નથી. હું તમને બને એટલી જલ્દી આપીશ વિગત. બરાબર. કઈ મજબૂરી છે કે તમે એ વિગત અત્યારે નથી આપી શકતા? તમે કેટલી મિનિટ રાહ જોઈ શકો એમ છો? આ વિગત મેળવવા માટે કેટલી મિનિટ રાહ જોઈ શકો? તમે કેટલી વારમાં આપી શકો એમ છો? 30 મિનિટ પછી આખી વિગત અને ખુલાસો આપો. બરાબર છે? મિનિટ પછી ફરી પાકું. કેટલા વાગ્યા? 12:45 થઈ જાય. 1:15 આપણે હું તમને એની વિગતો બધી આપી રહ્યો છું. બરાબર? હા, 100% આપીશ. લેખિત એનો આખો કાગળ છે બધા આપીશ. જે અમે અકીલામાં પ્રસિદ્ધ થયું છે, અન્ય અખબારમાં પ્રસિદ્ધ થયું છે, એ અમારો ખુલાસો તમને એની ઝેરોક્સ કોપી બધાને આપી દઉં છું. બરાબર છે?